ની અભિવ્યક્તિ, એનું વર્તન છેલ્લા અમુક સમયથી બદલાયેલું જોવા મળે છે. એની ઉપર કયા પરતંત્ર ચલે અસર કરી છે એ આપણે કદાચ વાર્તા સાંભળી હોય અથવા એ વાંચીએ તો એના પરથી આપણે ખૂબ સારી રીતે દર્શાવી શકીએ. છેલ્લું, નિયમન થઈ શકે તેવો ચલ છે. એ સંદર્ભમાં કે જો તમે પરતંત્ર ચલને નિયમિત કરવા કે નિયમન કરવા ઈચ્છો તો સ્વતંત્ર ચલને નિયમન અંદર મૂકવો પડે, કાં તો સ્વતંત્ર ચલનું નિયમન કરવું પડે. તો અને તો જ આ ચલનું નિયમન થઈ શકે છે. પરતંત્ર ચલ એ આ વિધાનો અથવા આ સંકેતો દ્વારા બહુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. આગળ જઈએ. ચલનો ત્રીજો પ્રકાર છે પરિવર્તક ચલ, એટલે કે મોડરેટર વેરિયેબલ. Moderator variable is that factor which is measured, manipulated or selected by the experimenter or psychologist or to discover whether it modifies the relationship of independent variable to an observed phenomena. અત્યાર સુધીની ત્રણેય વ્યાખ્યામાં ત્રણ શબ્દો કોમન હતા. એક મેઝર્ડ, સેકન્ડ મેનિપ્યુલેટેડ એન્ડ થર્ડ સિલેક્ટેડ. ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે, પરતંત્ર ચલ જે છે એનું સિલેક્શન થઈ શકતું નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક દ્વારા પરિવર્તક ચલ એટલે કે મોડરેટર વેરિયેબલ અને સ્વતંત્ર ચલ બંનેનું સિલેક્શન થઈ શકે છે. મનોવૈજ્ઞાનિક ઈચ્છે એ પ્રમાણે આ ચલને પસંદગી આપી શકે છે. શબ્દશઃ ચલની વ્યાખ્યા જોઈએ. પરિવર્તક ચલ એ અવલોકિત ઘટના સંબંધિત સ્વતંત્ર ચલની અસરમાં થતો ફેરફાર શોધવા માટે સંશોધક દ્વારા પસંદ કરાતું પરિબળ છે કે જેનું માપન થઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકાય છે. આગળ જઈએ. પરિવર્તક ચલ એ સંકલ્પનાત્મક રીતે આ રીતે દર્શાવી શકાય. એ એક વિશિષ્ટ પ્રકારનો સ્વતંત્ર ચલ છે જેની પસંદગી મનોવૈજ્ઞાનિક કે પ્રયોગકર્તા દ્વારા કરવામાં આવે છે. ગૌણ સ્વતંત્ર ચલ છે. ગૌણ સ્વતંત્ર ચલનો અર્થ એ થાય કે સ્વતંત્ર ચલની સાથે જ બીજો ચલ કે જે પરતંત્ર ચલ પર અસર કરે છે એ પરિવર્તક ચલ છે. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધને સીધી રીતે અસર કરતો જો કોઈ ચલ હોય તો એ પરિવર્તક ચલ છે. સંશોધક દ્વારા નિયમન થઈ શકે તેવો ચલ છે. બિલકુલ સ્વતંત્ર ચલની જેમ પરિવર્તક ચલ પણ સંશોધક કે મનોવૈજ્ઞાનિક કે પ્રયોગકર્તા દ્વારા સંપૂર્ણ રીતે નિયમિત થઈ શકે, નિયમન થઈ શકે, એનું મેનિપ્યુલેશન થઈ શકે એવો ચલ છે. આ ચલ એ પણ સીધી રીતે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સંકળાયેલો છે. એક ઉદાહરણ દ્વારા વાત કરીએ. જો વિદ્યાર્થીઓ પર મારે કોઈક બાબતની અસર માપવી હોય તો એ અસરનું માપન એક શબ્દમાં કેવું હોય તો વિદ્યાર્થીઓ પર. પણ જો હું એ વિદ્યાર્થીઓને પરિવર્તક ચલ તરીકે લઉં તો વિદ્યાર્થીઓ અંતર્ગત વિદ્યાર્થીનીઓ પણ આવે અને વિદ્યાર્થીનીઓ પણ આવે. તો અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એટલે કે જાતીયતા એ એક પરિવર્તક ચલ તરીકે અભિપ્રેત છે. આ જ રીતે તમે એ જ બાબતની અસર જો કોઈ વિસ્તાર પર માપવા જાઓ તો ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, એ રીતે જો તમે એને સમાવિષ્ટ કરો તો એ વિસ્તાર એ અહીં પરિવર્તક ચલ તરીકે કાર્ય કરે છે. આગળ જઈએ. ચોથો ચલ છે અંકુશિત ચલ, અંકુશિત પરિવર્ત્ય, કંટ્રોલ વેરિયેબલ. Control variables are defined as those factors which are controlled by psychologist or experimenter to cancel out or neutralize any effect they might otherwise have on the observed phenomena. એટલે કે કોઈ ઘટના પર તમારે કોઈ બાબતનું નિયમન કરીને સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર થતી અસર માપવું હોય ત્યારે તમે જે ચલનું નિયમન કરો છો, જે ચલને કેન્સલ કરો છો, જે ચલની અસર નાબૂદ કરો છો
એ દરેક ચલ અંકુશિત ચલ તરીકે ઓળખાવી શકાય. અહીં અંકુશિત ચલોની સંખ્યા એક કરતાં ઘણી બધી વધુ પણ હોઈ શકે, જે સીધી રીતે જે તે ઘટના કે જે તે બાબત પર નિર્ધારિત છે. અંકુશિત ચલો એ અવલોકિત ઘટના કે બાબત પર થતી અસરને તટસ્થ કે નાબૂદ કરતા પરિબળો છે, જેને સંશોધક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. અહીં બે શબ્દ પર જરા ભાર મૂકીએ. એક અવલોકિત ઘટના કે બાબત અને બીજું તટસ્થ કે નાબૂદ. એક અવલોકિત ઘટના પર કોઈ બાબતો, કોઈ અસરો, કોઈ પરિબળો નાબૂદ થાય કે એને તમે તટસ્થ કરી શકો તો એ કયા પરિબળો છે, કઈ ઘટના છે, કયા ઘટકો છે, તો આ દરેકને તમે કંટ્રોલ વેરિયેબલ તરીકે ઓળખાવી શકશો. એનું કારણ છે કે જો તમે કોઈ એક ઘટના પર, કોઈ એક બાબત પર વિવિધ ચલોની અસર માપો છો અને એ ચલોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર અસરનું માપન થાય છે, ત્યારે તમે જે ચલોને સાઈડમાં મૂકો છો, એને નિયંત્રિત કરો છો, તો એ અંકુશિત કે કંટ્રોલ વેરિયેબલ છે. આગળ જઈએ. અંકુશિત ચલ એ તટસ્થ ચલ છે, અસરહીન કરાતો ચલ છે, પ્રયોગ પૂર્વે નિયંત્રિત કરાતો ચલ છે, પરતંત્ર ચલ પર અસર કરતો હોય પણ પ્રયોગમાં તેની અસર ન માપવાની હોય ત્યારે એને નિયંત્રણમાં મુકાતો ચલ છે. તટસ્થ ચલ એ સંદર્ભે કે એની અસર આપણે ક્યાંય માપવાની હોતી નથી. અસરહીન કરાતો ચલ એટલે કે એ ચલને પહેલેથી જ અસરહીન કરીને જે તે પ્રયોગ પર, જે તે બાબત પર આપણે એને નિયંત્રણમાં મૂકીએ છીએ. પ્રયોગ પૂર્વે નિયંત્રિત કરાય છે કારણ આપણે પરતંત્ર ચલ પર એની અસર સ્વતંત્ર ચલના અનુસંધાને માપવાની હોતી નથી. પરિણામે એ પ્રયોગ પૂર્વે નિયંત્રિત કરવામાં આવે છે. પરતંત્ર ચલ પર જે અસર હોય એની પ્રયોગમાં અસર ન થાય એ પ્રકારની શરત કે કન્ડિશન હોય ત્યારે પણ અંકુશિત ચલોને ધ્યાનમાં રાખીને પ્રયોગ હાથ ધરાતો હોય છે. પ્રયોગ દરમિયાન પણ ઘણી વખત આ પ્રકારના ચલોને અંકુશમાં મૂકવામાં આવે છે. આ વિધાનને સમજાવવા માટે એક ખૂબ સરસ ઉદાહરણ આપીએ. ક્યાંક ભાડભીડવાળા વિસ્તારની અંદર એક શાળા આવેલી છે. હવે આ શાળામાં શિક્ષક ભણાવવાનું શરૂ કરે છે અને બાજુમાંથી એક વરઘોડો નીકળે છે. આ વરઘોડાનો અવાજ શિક્ષકને ભણાવવા માટે બાધક સાબિત થાય છે. શિક્ષક શું કરે? વરઘોડાને બંધ કરાવી શકે એમ નથી. તો એને નિયંત્રણમાં રાખવા માટે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે શિક્ષકનો અવાજ સંભળાય એના માટે શિક્ષક બારી દરવાજા બંધ કરી દે છે, રૂમને શક્યતઃ પેક કરવાનો પ્રયત્ન કરે છે અને શક્ય હોય ત્યાં સુધી એ વરઘોડાની કે એ બેન્ડ બાજાની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એને નિયંત્રણમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. તો આ સંદર્ભમાં અહીં આવતો અવાજ એ અંકુશિત ચલ તરીકે તમે મૂકી શકો. અને જો મનોવિજ્ઞાનની ભાષામાં જો વાત કરીએ તો તમે કોઈક એક પ્રયોગની અંદર બાળકની કે કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિને માપવાનો પ્રયત્ન કરો છો, એના વર્તનને માપવાનો પ્રયત્ન કરો છો, તો પ્રથમથી જ એને કોઈ એક પરિસ્થિતિમાં, એક પર્યાવરણમાં મૂકી દો છો. તો આ અધ્યેતા દ્વારા કે સંશોધક દ્વારા કે મનોવૈજ્ઞાનિક દ્વારા નક્કી કરાયેલું જે પર્યાવરણ છે, નક્કી કરાયેલું વાતાવરણ છે, એક ચોક્કસ ફ્રેમ છે. આ ફ્રેમ એ અંકુશિત ચલનું કાર્ય કરશે, જેથી કરીને એ જ ફ્રેમમાં કોઈ એક ચલ એટલે કે સ્વતંત્ર ચલ લાગુ પાડીને તમે અંકુશિત ચલને સંબંધિત અસરહીન કરીને, તટસ્થ કરીને પરતંત્ર ચલ પર એ સ્વતંત્ર ચલની અસરનું માપન કરી શકશો. આગળ જઈએ. બીજો પ્રકાર છે સંકીર્ણ ચલ એટલે કે કન્ફાઉન્ડિંગ વેરિયેબલ. અહીં આ પ્રકારનો જે ચલ છે એ થોડો વિશિષ્ટ ચલ છે અને ખાસ કરીને જો જોઈએ તો મનોવિજ્ઞાનના સંદર્ભમાં આ ચલ એ સ્પષ્ટ અથવા તો ખૂબ જ એપ્રોપ્રિએટ છે. સૌપ્રથમ આ ચલનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ. કન્ફાઉન્ડ મીન્સ કન્ફ્યુઝડ.
ઓર મિંગલ્ડ ટુગેધર. એટલે કે કન્ફાઉન્ડનો અર્થ છે કન્ફ્યુઝ એટલે મૂંઝવણમાં હોય તેવું, કોઈકને મૂંઝવતું હોય તેવું. અને મિંગલ્ડ ટુગેધર એટલે કે એકબીજામાં સંમિશ્રિત હોય, જેને કદાચ તમે સીધી રીતે છૂટું પાડી ના શકો એવું, એટલે કે સંમિશ્રિત. તો સંકીર્ણ ચલ એ એક એવો વેરિયેબલ છે કે જે તમને મૂંઝવે છે, જે બાળકોને મૂંઝવે છે, જે માપનમાં મૂલ્યાંકનમાં મૂંઝવણ ઊભી કરે છે, અથવા તો જો તમને પરિણામ મળે છે તો એ 2 થી વધુ ચલોનું સંમિશ્રિત પરિણામ મળે છે. એટલા માટે એને મિંગલ્ડ વેરિયેબલ એવો પણ ક્યાંક એનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. અને એ ફરીથી મનોવૈજ્ઞાનિકને કન્ફ્યુઝ કરે છે, મૂંઝવણમાં મૂકે છે માપન અંતર્ગત. એટલા માટે એને કન્ફાઉન્ડિંગ વેરિયેબલ અથવા તો સંકીર્ણ ચલ એવો શબ્દ પ્રયોગ અહીં અભિપ્રેત છે. અ વેરિયેબલ ધેટ ઓબ્સ્ક્યોર્સ ધ ઇફેક્ટ ઓફ અનધર વેરિયેબલ. એટલે કે સંકીર્ણ ચલ એ છે કે જે અન્ય ચલોની અસરને અસ્પષ્ટ કરે છે, દેખાવા દેતો નથી, બહાર આવવા દેતો નથી, સંદિગ્ધ કરે છે કે અપ્રસિદ્ધ કરનાર ચલ છે. એટલે કે એને છુપાવે છે. એ જ્યાં કંઈ બહાર આવતું હોય તો એને બહાર આવવા દેતો નથી. પરિણામે મનોવૈજ્ઞાનિક ગૂંચવાય છે, મૂંઝવણમાં મુકાય છે કે જે તે પરિણામ કઈ બાબતને કારણે આવ્યું હશે. સંકીર્ણ ચલો એ અદૃશ્ય કે છુપા ચલો છે. એટલે કે પ્રયોગ દરમિયાન કે ક્યાંય એને તમે સીધી રીતે દ્રષ્ટિગોચર કરી શકતા નથી. એટલા માટે એ સંદિગ્ધ કે છુપા ચલ છે, જેની અસર પરતંત્ર ચલ પર સ્પષ્ટ કે જુદી પાડી શકાતી નથી. એટલે કે તમે પરતંત્ર ચલનું માપન કરો તો જે તે પરિણામ જે તે વિશિષ્ટ ચલના કારણે જ મળ્યું હશે એવું તમે સ્પષ્ટ રીતે કહી શકતા નથી. તમને મળેલું પરિણામ એ તમે સીધી રીતે પ્રસ્થાપિત કરી શકતા નથી. દાખલા તરીકે 3 મિત્રો એક દિવસ સાથે જ એક જ જગ્યાએથી કંઈક ખાવાનું ખાય છે, કંઈક નાસ્તો કરે છે, જંક ફૂડ ખાય છે. તરત જ બીજા દિવસે એક મિત્રની તબિયત લથડી જાય છે. તો અહીં જે દરેક બાબત છે એ, અથવા અહીં પેલા ત્રીજા મિત્રની જે તબિયત લથડી જાય છે એ પેલા જંક ફૂડને કારણે જ લથડે છે કે કેમ એવું તમે સ્પષ્ટપણે નિર્દેશિત કરી શકો નહીં. પરિણામે એ જે સંકીર્ણ બાબત છે, અથવા તો પરતંત્ર ચલ શું તો કે પેલા ત્રીજા મિત્રની બગડેલી તબિયત. સ્વતંત્ર ચલ શું તો ત્રણેય મિત્રોએ જે કંઈ નાસ્તો કર્યો હોય કે જે કંઈ જંક ફૂડ ખાધું હોય તે. પણ એના સિવાય એવું બની શકે કે પેલા ત્રીજા મિત્રએ એ સિવાય પણ કંઈક એવું લીધું હોય જેથી કરીને એની તબિયત બગડે. તો તબિયત લથડવાની સાથે પેલા જંક ફૂડને તમે જો સરખાવો છો તો એ સીધી રીતે માપી શકાય નહીં. એટલા માટે આ બાબતો સંમિશ્રિત છે. અહીં જે પ્રયોગ અથવા જે પ્રાયોગિક પરિણામોના અર્થઘટન વખતે સંશોધકને મૂંઝવણમાં મૂકી દે એવા દરેક ચલ એ સંકીર્ણ ચલ તરીકે ઓળખવામાં આવે છે. જે સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર થતી અસરના માપનમાં અડચણ ઊભી કરે છે, ક્યાંક અવરોધ ઊભો કરે છે. પરિણામે સ્વતંત્ર ચલની શુદ્ધ અને જે અસર માપવાની છે તે અસર જાણી શકાતી નથી કે માપી શકાતી નથી. પરિણામે આવા દરેક ચલો જે છે તે સંકીર્ણ ચલો તરીકે ઓળખવામાં આવે છે. સંકીર્ણ ચલોના પણ 2 પેટા પ્રકાર છે. આગળ જોઈએ ટાઈપ્સ ઓફ કન્ફાઉન્ડિંગ વેરિયેબલ્સ. એમાં એક આંતરવર્તી કે અડચણ ઊભી કરનાર ચલ છે. એમાં ઇન્ટરવિનિંગ વેરિયેબલ. 2 અસંગત અથવા તો એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ છે. સૌપ્રથમ આંતરવર્તી કે અડચણ ઊભી કરનાર ચલ એટલે શું? An intervening variable is that factor which cannot be seen and measured or manipulated. Its effect must be inferred from the effect of the independent and moderator variables on the observed phenomena. અર્થાત આંતરવર્તી ચલોએ અવલોકિત ઘટના કે બાબત પર થતી સ્વતંત્ર ચલ અને પરિવર્તક ચલની સંયુક્ત અસરના આધારે તેનું અસરનું અનુમાન કરી શકાય છે, પરંતુ તેનું સીધું માપન કે એમાં ફેરફાર શક્ય ક્યારેય કદી પણ બનતો
નથી. એટલા માટે આ પ્રકારના દરેક ચલોએ અડચણ ઊભી કરનાર ચલ કે ઇન્ટરવિનિંગ વેરિયેબલ તરીકે ઓળખાય છે. આ ચલો ધારણાત્મક, ખ્યાલાત્મક કે અનુમાનાત્મક છે. એનું ફક્ત અનુમાન કરી શકાય છે, કલ્પના કરી શકાય છે. અમૂર્ત ચલ છે એટલે કે જોઈ શકાતા નથી, દ્રશ્યમાન નથી, અપ્રત્યક્ષ ચલ છે જેનું માપન શક્ય નથી પરંતુ ફક્ત તેની હાજરી અનુભવી શકાય તેવો ચલ છે. આપણે ઘણી વખત અંદરો અંદર ખુશ થતા હોઈએ છીએ, તો ત્યારે આપણી આ ખુશી સીધી રીતે શેની સાથે સંકળાયેલી છે એવું આપણે અથવા સામેવાળી વ્યક્તિ આપણને અવલોકન કરતી હોય તે અનુમાન લગાવી શકતી નથી. એટલે કે આપણે જેના કારણે ખુશ થઈએ છીએ એ આંતરવર્તી ચલ તરીકે કામ કરે છે. સંકલ્પનાત્મક કે કલ્પનાત્મક ચલ છે. પ્રયોગ પર અસર કરનાર અનુમાનિત ચલ છે. એટલે કે અધ્યેતા કે મનોવૈજ્ઞાનિક એવું અનુમાન લગાવે છે કે આ પ્રયોગ પર આ બાબત અસર કરે છે. એ ફક્ત અનુમાન લગાવે છે. એનું માપન, એની ટકાવારી, એનું કોઈ ચલ લક્ષણ કે એનું સંખ્યા કે એનું મૂલ્ય કદી નિર્ધારિત કરી શકાતું નથી. એટલા માટે એ આંતરવર્તી ચલ છે. ઉદાહરણો જોઈએ: કાર્યક્ષમતા, પુનરાવર્તન, મહાવરો, મૌલિકતા, વિચારશક્તિ, કલ્પના શક્તિ વગેરે એ આંતરવર્તી ચલના ઉદાહરણો છે. સંકીર્ણ ચલનો બીજો પ્રકાર છે એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ. એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ્સ આર અનકન્ટ્રોલ્ડ વેરિયેબલ્સ. એટલે કે આ પ્રકારના ચલો એ ક્યારેય નિયંત્રણમાં મૂકી શકાતા નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ અસંગત ચલો ટાળી શકાતા નથી. એટલા માટે એને અનિયંત્રિત કે નિરંકુશ ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ એક શિક્ષક સમગ્ર વર્ગખંડને એક જ પદ્ધતિથી ભણાવે છે, પરંતુ પરિણામ જોતાં ખબર પડે છે કે એક વિદ્યાર્થીના 85% આવે છે, એક વિદ્યાર્થી 35% પર આવે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ પણ થાય છે. તો આ સંદર્ભમાં વર્ગખંડમાં વિદ્યાર્થીની પ્રેરણા, એની ચિંતા, એનો રસ, એની કાર્યક્ષમતા, એની અધ્યયન ક્ષમતા, એની સક્રિયતા, એનો મહાવરો, એનું પુનરાવર્તન એ દરેક ચલો જે છે તે અસંગત ચલ તરીકે કાર્ય કરે છે. છેલ્લો ચલ છે સહચલ કોન્કોમિટન્ટ વેરિયેબલ અથવા કોવેરિયેટ. સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર થતી અસરનો અભ્યાસ કરતી વખતે પરતંત્ર ચલ પર બહારના અન્ય ચલોની અસર ન થાય તેની કાળજી રાખવી પડે છે. આવા બહારના ચલો એ સહચલ તરીકે ઓળખાય છે, જે સાથે ચાલનારા ચલ છે.